નમસ્કાર. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે મેં ઘણું બધું ટ્રાય કર્યું, પણ તો પણ મારા જીવનમાં જોઈએ એવા ફેરફાર નથી આવી રહ્યા. તો એનું કારણ શું છે? તો ઘણા બધા કારણ રિસ્પોન્સિબલ હોય છે, પણ આજે હું એક એવા ટૉપિક પર ચર્ચા કરીશ કે જે આજ સુધી આપણે જેના પર ચર્ચા નથી કરી. આપણે અફર્મેશન્સ કરીએ, વિઝ્યુલાઇઝેશન કરીએ, રિલેક્સેશન કરીએ, બધું જ કરીએ છીએ. પણ અત્યાર સુધી આપણે એક વસ્તુ તો સમજી ગયા છે કે આપણે પોતે અને આપણી આસપાસ જે પણ છે બધું એનર્જી છે. બધી જ વસ્તુ એનર્જી પર ચાલી રહ્યું છે. જ્યાં આપણી ફોકસ જશે ત્યાં આપણી એનર્જી જશે, અને જ્યાં આપણી એનર્જી જશે એ વસ્તુ આપણા જીવનમાં આવવાનું છે. તો હવે આપણો ફોકસ ક્યાં જશે? જે આજુબાજુની વસ્તુઓ છે, આપણું જે એન્વાયરમેન્ટ છે. તો અહીંયા આપણે એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે આપણે આપણા દિવસનો મોટામાં મોટો ભાગ ક્યાં તો આપણા ઓફિસમાં અને આપણા ઘરે, એવી રીતે બે જગ્યા છે કે જ્યાં આપણું વર્ક સ્ટેશન, મતલબ એ તમારા ઘરેથી પણ હોઈ શકે કે ઓફિસે હોઈ શકે વર્ક સ્ટેશન, અને આપણા ઘરકામ અને ઘરમાં જેટલો ટાઈમ આપણે રહીએ એટલો ટાઈમ. તો આ બે એવી જગ્યા છે કે જ્યાં આપણે આપણો મેક્સિમમ ટાઈમ વિતાવીએ છીએ. તો અહીંયા આપણે આંખ બંધ કરીને તમારે જસ્ટ યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ ઇન ધ સેન્સ કે એકચ્યુઅલ જે સિનારીઓ છે, તમે તમારા ઘરને આંખ બંધ કરીને જુઓ, તમારા વર્ક સ્ટેશનને આંખ બંધ કરીને જુઓ, અને તમે જુઓ તમને અંદરથી શું ફિલિંગ આવી છે. હેપી રિલેક્સ ફિલિંગ, કે પછી કામનો ઢગલો, અસ્તવ્યસ્ત પેપર્સ, અસ્તવ્યસ્ત ઘર, કે ડસ્ટિંગવાળું ઘર. મતલબ તમારે અહીંયા એ વસ્તુ સમજવી જરૂરી છે કે આપણી આસપાસ જેટલી ચોખ્ખાઈ હશે એટલું આપણા જીવનમાં ક્લેરિટી આવશે. કારણ કે આપણા આજુબાજુનું એન્વાયરમેન્ટ બહુ જ અફેક્ટ કરે છે આપણા ઇન્ટરનલ અને એક્સટર્નલ બિહેવિયર પર. કારણ કે અગર જો તમારી આજુબાજુની વસ્તુઓ અસ્તવ્યસ્ત છે, સાફ સફાઈ નથી, તો તમને ક્યારેય સારું ફીલ નહીં આવે. અને જ્યારે મનથી તમે સારું ફીલ નહીં કરો તો તમે સારું વિચારી નહીં શકો. તમે સારું વિચારી નહીં શકો તો તમે સારું કરી નહીં શકો. અને અગર તમે કંઈ સારું કરી નથી રહ્યા તો તમને એનું ફળ પણ સારું નહીં મળે. તો આ બધી જ વસ્તુઓ કોરિલેટેડ છે. વસ્તુઓ બહુ નાની નાની છે. જીવનમાં જરૂરી નથી કે કંઈ મોટું વસ્તુ મેળવવા માટે વધારે મહેનત કે મોટું કરવું જરૂરી છે. નાના નાના સ્ટેપ્સ, નાની નાની વસ્તુઓ, નાની નાની ડિટેલિંગ, નાની નાની સાફ સફાઈ પણ આપણા જીવનમાં બહુ જ મોટો ભાગ ભજવતી હોય છે. તમારા ઘરમાં તમે કંઈ બી અસ્તવ્યસ્ત જુઓ, કોઈ પુરાની જૂની વસ્તુઓ જુઓ, ફાટેલી પુરાની કોઈ વસ્તુ રાખી હોય તો એને કાઢો, રોજ એની સાફ સફાઈ કરો. અને બીજું, તમારું વોશરૂમ એ પણ એકદમ ક્લીન હોવું જોઈએ. વોશરૂમ અગર ક્લીન હશે તો એ એક સારી, કારણ કે સૌથી વધારે નેગેટિવિટી વોશરૂમમાંથી આવતી હોય છે. અને જરૂરી નથી કે વોશરૂમ કોઈ બીજું જ સાફ કરે. પોતે જાતે એને ક્લીન રાખવાની આદત મૂકો. જેટલું તમારી અંદરથી એ વસ્તુ આવશે ને કે તમે જાતે તમારી વસ્તુઓ ક્લીન રાખતા શીખશો, એટલું તમારી અંદરથી પોઝિટિવિટી આવતી જશે. કારણ કે આપણી આજુબાજુ જે પણ છે એ બધી જ વસ્તુઓ એનર્જી છે, અને બધી જ વસ્તુની એનર્જી એક્યુમ્યુલેટ થઈ અને આપણને અફેક્ટ કરે છે આપણા નેક્સ્ટ રિએક્શન પર. મતલબ આગળ આપણે શું વિચારવું, શું કરવું, એ કરવા માટે, પ્રેરિત કરવા માટે આપણી આજુબાજુની વસ્તુઓ બહુ જ પ્રભાવિત કરતી હોય છે. તો અગર તમે ઘણા ટાઈમથી કોઈ વસ્તુ કરવા માંગો છો પણ નથી કરી શકી રહ્યા, તો જરા આજુબાજુ જુઓ કે વેર ઇટ ઇઝ લેકિંગ, ક્યાં તમારે પગલાં લેવાની જરૂર છે. કારણ કે નાની નાની વસ્તુઓની સાફ સફાઈ કરવાથી આપણા મનને બહુ હેપી અને સારું ફીલ થતું હોય છે. અને જ્યારે તમે સારું ફીલ કરશો તો તમે સારું વિચારશો, તો તમને સારા સારા આઈડિયાઝ આવશે. દિવસભર તમે હેપી રહેશો, દિવસભર તમે સારા સારા કામ કરશો. અશક્ય કામ પણ શક્ય થવા લાગશે. કારણ કે એ બધી વસ્તુઓ ઉર્જાથી અફેક્ટેડ છે. અને જ્યારે તમારા જીવનમાં પોઝિટિવ ઉર્જા, સારી ઉર્જા આવતી જશે તો જ તમને સારી વસ્તુઓ મેળવવા માટે તમે તૈયાર થશો. કારણ કે આપણે બ્રહ્માંડને એક મેસેજ બી મોકલવાનો હોય છે કે હા,
હું નવી અને સારી વસ્તુઓ મેળવવા માટે તૈયાર છું. તો એના માટે તમારે એની જગ્યા કરવી પડશે. તમારે એ માટે તૈયાર રહેવું પડશે. તો જ્યાં સફાઈ હશે, જ્યાં સ્વચ્છતા હશે, જ્યાં સારું ખુશનુમા વાતાવરણ હશે, ત્યાં કોઈ પણ વસ્તુ નવી લાવવી, મૂકવી, કરવી એ કોઈને પણ ગમે. તો એના માટે તમારે તમારા સરાઉન્ડિંગ્સને ક્લીન રાખવું બહુ જ જરૂરી છે. કારણ કે અગર તમારે જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈએ છે તો તમારે એ ફીલ સાથે તમારા ઘરને પણ સ્વચ્છ રાખવાનું છે, ખુશી ખુશીથી એને ક્લીન કરવાનું છે, એ ફિલિંગ સાથે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આવી રહ્યું છે, મારું ઘર સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર છે. સેમ વસ્તુ તમે તમારા ઓફિસ ડેસ્ક કે ઓફિસ માટે પણ બોલી શકો છો, કરી શકો છો. તો તમારે આ રીતે, કારણ કે આ બહુ નાની વસ્તુ છે પણ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. કેમ કે તમે જોયું હશે, અગર તમારું કબોર્ડ અસ્તવ્યસ્ત છે, તમારું ઘર અસ્તવ્યસ્ત છે, ઘરનો કોઈ ખૂણો અસ્તવ્યસ્ત છે, તો ત્યાં તમારી નજર જયા કરશે અને તમને એ જ્યારે ત્યાં નજર જશે ત્યારે મનમાં બહુ સારું ફીલ નહીં આવે. એક ભાર જેવું ફીલ થશે કે આ મારે કરવાનું છે. તો એ વસ્તુને કરી દો, એને પડતું નહીં મૂકો, એ વસ્તુને કરીને મૂકો. પછી જુઓ તમને કેવું સરસ હેપી ફીલ થાય છે. અને એ જ્યારે મનથી ખુશી ફીલ થશે તો એ રીતે ઓટોમેટિક તમને નવા આઈડિયાઝ આવતા જશે અને તમારી લાઈફમાં નવા ચેન્જીસ આવતા જશે. એકચ્યુઅલમાં આ કોરિલેટેડ છે. મતલબ આ એવું નથી કે હું ખાલી આમ જ વિડીયો બનાવવા માટે આજે કહી રહી છું, પણ એકચ્યુઅલમાં નાની ઘરમાં સાફ સફાઈ કરવાથી આપણા જીવનમાં ઘણા બધા મોટા ચેન્જીસ આવતા હોય છે. કારણ કે સ્વચ્છતા એ સમૃદ્ધિ જોડે કોરિલેટેડ છે. જ્યાં સ્વચ્છતા હશે ત્યાં જ સમૃદ્ધિ હશે. આપણે લક્ષ્મીમાનું પૂજન કરીએ છીએ દિવાળી પર, તો એ પહેલાં કેવી ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છીએ. તો આ આપણે ફક્ત દિવાળી પૂરતું લિમિટેડ નથી કરવાનું, આને એક રૂટીન બનાવી દેવાનું છે કે ભાઈ નાની વસ્તુઓ ક્લીન કરીને જ મૂકો. વસ્તુને એક્યુમ્યુલેટ ના કરો, કચરાનો પહાડ નહીં બનવા દો. કોઈ બી એવો ખૂણો ના રાખો જે અનએટેન્ડેડ હોય કે જ્યાં પૂરેપૂરું ડમ્પિંગ થતું રહેતું હોય. એને ટાઈમ ટુ ટાઈમ શફલ કરતા રહો. અગર તમે આ નાની વસ્તુને આદત બનાવી લેશો તો તમારી લાઈફ બી બહુ ઇઝી થઈ જશે, તમારું ઘર પણ સરસ સ્વચ્છ અને સુંદર દેખાશે અને તમારું મન પણ અંદરથી ખૂબ જ શાંત રહેશે અને તમને એ રીતના સારા વિચારો આવશે, જેનાથી તમારા જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ આવશે અને સાથે સુખ અને સમૃદ્ધિ તો આવશે જ, એ નક્કી છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.